विद्यार्थी मित्रों, हूँ जयेन्द्रभाई पटेल असारवा विद्यालय ने सरस्वती विद्या मंडल तरफथी ऑनलाइन शिक्षण में आपનું स्वागत करूँ छूँ। आज આપણે આ વિડિયોની અંદર ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 માં ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો વિડિયોનો ભાગ નંબર 7 માં શેર જપ્તીનો अभ्यास करीशुं। मित्रों, शेर जप्तीना दाखलो ए परीक्षामां 8 गुणनो पूछाय छे, फरजियात पूछाई शके छे, मोटा भागना पेपरोमां पूछायेलो छे। तो बराबर ध्यानथी आना विषय समजजो। मित्रों, अगाऊ पण कह्युं हतुं के आ चेप्टरमां फक्त 2 गुणनी थियरी पूछाय छे, विभाग ए अने बी मां 1-1 गुणे 2 गुणनी। तो पहेला थोड़ी थियरी समजी लईए। तो पहेला तो शेर जप्तीनो अर्थ आपको के शेर जप्ती कोने कहेवाय, शेर जप्त क्यारे थाय। तो मित्रों, ज्यारे कोईपण शेर होल्डर ए शेरनी मंजूरीनी प्रथम हप्तानी आखरी हप्तानी रकम न भरी सके, आ त्रणमांथी कोईपण रकम न भरी सके अथवा त्रणेय न भरी सके, तो एवा शेर होल्डरना शेर ए कंपनी जप्त करे छे। एने આપણે શેર જપ્તી તરીકે ઓળખીએ છીએ। પુસ્તકની અંદર પેજ નંબર 24 ઉપર આ વિગત આપેલી છે। હવે સામાન્ય સંજોગોમાં શેર જપ્ત કરવાની સત્તા કોને મળે છે? તો શેર જપ્ત કરવાની સત્તા કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન દ્વારા આપવામાં આવી છે। બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પોતાની સભામાં ઠરાવ પસાર કરી જે હોય શેર હોલ્ડરે મંજૂરી અથવા પ્રથમ હપ્તો અથવા આખરી હપ્તો અથવા ત્રણમાંથી કોઈ પણ એક રકમ ન ભરી હોય તો તેવા શેર હોલ્ડરના શેર જપ્ત કરી શકે છે। એટલે કે શેર જપ્ત કરવાની સત્તા આર્ટિકલ્સ ઓફ એસોસિએશનના કંપનીના ડિરેક્ટર્સને આપવામાં આવી છે। ત્રીજો પ્રશ્ન, શેર જે જપ્ત થવાની શેર હોલ્ડર ઉપર શું અસર થાય? सामान्य बाबत है मित्रों, शेर जप्त थवाथी जे पण शेर होल्डर एना नाणा भरेला छे जप्त थाय छे अने एनुं नाम कंपनीना शेर होल्डरनी बुकमांथी रद्द थाय छे। एटले के कंपनीनो सभ्य गणातो नथी, एनुं सभ्यपद रद्द थाय छे ने कंपनी द्वारा प्राप्त थता शेर होल्डरना तमाम अधिकार ए गुमावे छे। आगळ जप्त थयेला शेर पर भरेली रकमनुं शुं थाय छे? तो मित्रों, जप्त थयेला शेर पर शेर होल्डरे जे रकम भरेली छे रकम जप्त करवामां आवे छे अने आ जप्त करेली रकम ए कंपनी ए शेर नवा फरी बहार पाडवा माटे थई अने एनो उपयोग ए वटाव आपवा माटे करी शके छे। मित्रों, आगळनो प्रश्न, शेर जप्ती अंगेनी आमनोंधो। तो मित्रों, शेर जप्ती अंगेनी आमनोंधोनी अंदर ज्यारे शेर जप्त करवामां आवे त्यारे मूडी एटली ओછી થાય છે, એટલા માટે પ્રથમ નોંધ થશે મૂળ કિંમતે જ્યારે શેર બહાર પાડ્યા હોય ત્યારે શેર મૂડી ખાતે ઉધાર તે કઈ રકમ? તો જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલી मूडी पेटे मंगावे रकम। मित्रों, अहींया मूडी पेटे पूरेपूरी रकम मंगावी होय तो पूरेपूरी, अधूरी रकम मंगावी होय तो अधूरी रकम। दाखला तरीके कंपनीए 10 રૂપિયાનો શેર બહાર પાડ્યો હોય અને કંપની મૂડી તરીકે 8 રૂપિયા મંગાવે તો 8 રૂપિયા ગણાય, 10 રૂપિયા મંગાવ્યા હોય પૂરેપૂરા તો 10 રૂપિયા ગણાય। તે શેર जप्ती खाते, तो जप्ती खाते कितनी रकम? तो शेरनी संख्या जप्त करे शेरनी संख्या गुणिया भरेली रकम। शेर होल्डरे जे रकम भरेली छे भरेल रकम ते जो एने मंजूरीनी रकम न भरी हो तो
તે રકમ તે શેર મંજૂરી ખાતે જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલ રકમ તે શેર હપ્તા ખાતે એટલે જે હપ્તો હોય તે હપ્તા ખાતે બાકી હપ્તા ખાતું બોલ્યો તો બાકી હપ્તા ખાતે અહીંયા પણ જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા બાકી હપ્તાની તો મિત્રો આ રીતે જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવ્યો ત્યારે પહેલી નોંધ શેર મૂડી ખાતે મુજબ કેટલી રકમ તો જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મૂડી પેઢીએ મંગાવેલી રકમ ત્યારબાદ તે શેર જપ્તી ખાતે કેટલી રકમ જપ્ત થાય તો એને જેટલી રકમ મંજૂરી પહેલા ભરી છે એટલે અરજી વખતે ભરેલી રકમ પ્રથમ હપ્તા બાદ જો શેર જપ્ત કર્યો તો મંજૂરી અને અરજીની રકમ ડબલ રકમ થાય તે શેર મંજૂરી ખાતે જમા જે રકમ મંજૂરી વખતે ભરી નથી તે ગુણ્યા શેરની સંખ્યા તે હપ્તા કે બાકી હપ્તા ખાતે શેરની સંખ્યા ગુણ્યા બાકી હપ્તાની રકમ એની અંદર લખવામાં આવે છે હવે મિત્રો જ્યારે શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ એ શેર હોલ્ડરે ભરેલી ન હોય ત્યારે કેવી રીતે આપવાનું તો આ તો લખવાનું જ છે શેર મૂડી ખાતે ઉધાર જપ્ત કરે શેરની સંખ્યા ગુણ્યા મૂડી તરીકે મંગાવે ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલી રકમ તો જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા પ્રીમિયમ ની નહીં ભરેલી રકમ તે શેર જપ્તી ખાતે કઈ રકમ તો અહીંયા જે ગણાવી છે જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા શેરની ભરેલી રકમ હવે તે મંજૂરી ખાતે તે હપ્તા અથવા બાકી હપ્તા એવું હોય છે તેમાં જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા મંજૂરી વખતે મંગાવેલ એમાં પણ જપ્ત કરેલ શેરની સંખ્યા ગુણ્યા હપ્તાની તો મિત્રો આ રીતે અહીંયા એ શેર જપ્તી વખતે નોંધ કરવામાં આવી હવે આપણે આગળ લઈએ છીએ કે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા પાંચમો પ્રશ્ન છે આપણો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવા એટલે શું તો મિત્રો કંપની જપ્ત કરેલા શેર એ શેર મૂડી પૂર્ણ કરવા માટે ફરી બહાર પાડી શકે છે અને આ સત્તા એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને આપવામાં આવેલી છે પરંતુ જપ્ત કરેલા શેર કેટલી કિંમતે બહાર પાડી શકે તો જપ્ત કરેલા શેર કેટલી કિંમતે બહાર પાડી શકે
જપ્ત કરેલા શેર હોલ્ડરે જે રકમ ભરી છે એ સિવાય બાકી રહેતી મૂડી જેટલી કિંમતે બહાર પાડી શકે છે, અથવા તો એ વટાવે બહાર પાડે, પણ વટાવ એટલો જ આપી શકે કે જેટલી રકમ એની શેર જપ્તી તરીકે મૂડીમાં મળી હોય તેટલી રકમનો એ વટાવ આપી શકે છે. જપ્ત કરેલા શેર ફરીથી પ્રીમિયમથી પણ કંપની બહાર પાડી શકે છે. તો જપ્ત કરેલા શેર કેટલી કિંમતે બહાર પડાય? તો વધુમાં વધુ જપ્ત કરેલી રકમ જેટલું પ્રીમિયમ કંપની આપી શકે. દાખલા તરીકે કોઈ શેર હોલ્ડરની મૂડી પેટે 3 રૂપિયાની રકમ જપ્ત કરી હોય તો 10 રૂપિયાનો શેર હોય તો એ 7 રૂપિયાની કિંમત સુધી શેર બહાર પાડી શકે. 7 થી ઓછી કિંમતે બહાર પાડી શકે નહીં. 7 થી વધારે કિંમતે વસૂલ કરી શકે, એટલે કે પ્રીમિયમથી બહાર પાડી શકે. મૂડી કરતાં વધારે રકમથી પણ એ બહાર પાડી શકે છે. મિત્રો, જપ્ત કરેલા શેર ઉપર કેટલું પ્રીમિયમ અપાય એવો પ્રશ્ન પૂછાય. અરે સોલ્વ. જપ્ત કરેલા શેર ઉપર કંપની કેટલો વટાવ આપી શકે? તો આનો જવાબ થાય કંપનીએ શેર મૂડી તરીકે શેરની જેટલી રકમ જપ્ત કરી હોય તેટલી રકમનો જ વટાવ એ કંપની આપી શકે. એનાથી વધુ વટાવ એ કંપની આપી શકતી નથી. હવે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે થતી આંદોલન વિશે આપણે સમજ મેળવીશું. તો જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે અને આ શેર એ શેર વટાવથી બહાર પાડ્યા હોય ત્યારે થતી આંદોલન, એમાં પણ 3 સંજોગો છે. જપ્ત કરેલા શેર મૂળ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે પહેલી નો જપ્ત કરેલ શેર મૂળ કિંમતે બહાર પાડે ત્યારે તો સૌથી પહેલા બેંક ખાતે ઉતાર કેટલી રકમ થાય? તો બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા મૂડીની રકમ, તે શેર મૂડી ખાતે જમા. બીજું, જપ્ત કરેલા શેર પ્રીમિયમથી બહાર પાડે ત્યારે કેવી નોંધ થાય? આપણે આગળ પ્રીમિયમથી બહાર પાડેલા છે એની નોંધ શીખી જ ગયા છીએ. બેંક ખાતે ઉધાર કઈ રકમ? બહાર પાડેલા શેરની સંખ્યા ગુણ્યા મંગાવેલી રકમ પ્રીમિયમ સાથેની, તે શેર મૂડી ખાતે જમા. કઈ રકમ આવશે? તો મૂડી તરીકે જે રકમ હોય તે જામીન, ગીરી, પ્રીમિયમ ખાતે જમા. કઈ રકમ આવશે? તો કે જે રકમ પ્રીમિયમ તરીકે મંગાવેલી હોય તે. અને ત્રીજો મુદ્દો છે જપ્ત કરેલા શેર વટાવથી બહાર પાડવામાં આવશે. તો વટાવથી બહાર પાડે ત્યારે કંપની શેર જપ્તી તરીકે જેટલી રકમ મેળવી હોય તેટલો વટાવ આપી શકે, એનાથી વધારે વટાવ આપી શકતી નથી. તો જે વટાવ
બંનેની ટોટલ મૂડી કરીને જેટલી રકમ થતી હોય તે. હવે મિત્રો એક મુદ્દો અહીંયા બાકી રહ્યો કે શેર જપ્તીની વધેલી રકમનું શું કરવામાં આવે છે. ટૂંકો પ્રશ્ન છે. તો અહીંયા આગળ જપ્ત કરેલા શેરમાંથી જો શેર જપ્તીની રકમ વધે તો એ પૂરેપૂરી રકમ શેર મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે અને એની અમનોંધ થાય શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. પણ કેટલી રકમ લઈ જવાય તો જપ્ત કરેલા શેરમાંથી જેટલા શેર બહાર પાડ્યા હોય એ શેરની વટાવ આપ્યા બાદ વધતી રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો આ રીતે અહીંયા ગાડી શેર જપ્તીની અમનોંધો આપણી પૂર્ણ થઈ. જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાની અમનોંધો પૂર્ણ થઈ. શેર જપ્તી એટલે શું આપણે સમજ્યા. જપ્ત કરેલા શેર કેવી રીતે બહાર પાડી શકાય એ સમજ્યા. હવે આ અંગેનું ગૃહ કાર્ય આપણે લખી લઈશું. મિત્રો બોર્ડ ઉપર આપણે ગૃહ કાર્ય લખી દીધું છે. ટોટલ 11 પ્રશ્નો છે. આ 11 પ્રશ્નોના ઉત્તર તમારે તારીખ 13/12/2020 અથવા તો એ પહેલા તૈયાર થાય તો એ પહેલા એ તમારે અહીંયા ગાડી સ્કૂલમાં મૂકી જવાના છે. ગૃહ કાર્ય કરવું ફરજિયાત છે. મિત્રો હવે પછી આપણે નવા વિડિયોની અંદર ભાગ 8માં શેર જપ્તી અંગેના દાખલાની સમજ મેળવીશું.